દેવતાઓ સ્વીકાર્ય છે, દરેક દેવતાઓની શ્રેષ્ઠતા, દરેક સંપ્રદાયની શ્રેષ્ઠતા છે, દરેક સંપ્રદાયના વિચારધારાઓની મહાનતા છે, દરેક સંપ્રદાયના આચાર્યો શ્રેષ્ઠ છે. પણ દુનિયામાં શ્રેષ્ઠથી કોઈ શ્રેષ્ઠ હોય તો મહાદેવની તુલના કરનાર દુનિયામાં કોઈ નથી. એ ભગવાન શિવ છે, એ ભગવાન મહાદેવ છે. એટલે મારી કથા ઉપરથી એવું મારું મૂલ્યાંકન નહીં કરતા કે અન્ય કોઈ સંપ્રદાયનું ખંડન કરું છું, અન્ય કોઈ દેવતાઓના માટે હું નથી માનતો. નહીં, શિવમાં પણ કથા કહું છું તો ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ જે કાંઈ કહ્યું છે એકદમ પ્રમાણ સાથે તમને કહેવાનો પ્રયાસ કરીશ. હવે કથાનો પ્રારંભ થાય છે. સુત પુરાણનું સુંદર સંબોધન થયું છે. હે મહાભાગ્યવાન, હે સુત મહાભાગ્યવાન. શયનકાદી ઋષિઓ કહે છે હે મહાભાગ, હે મહાભાગ. કથા સાંભળનાર ઋષિઓ વક્તાને આશીર્વાદ આપે છે. આપણે જાજા ભાગે તેવું જોઈએ કે વક્તા સૌને આશીર્વાદ આપતા હોય, જેને કોથળા ભરીને લાવ્યો હોય આશીર્વાદના. વક્તા આશીર્વાદ નથી આપતો, શ્રોતા આશીર્વાદ આપે છે. કથા સાંભળનાર આશીર્વાદ આપે છે. વક્તા ખૂબ સુખી થાવ, ચિરંજીવો ભવ. જ્યાં સુધી ધરતી પર રહ્યો ત્યાં સુધી સૌને કથાનો લાભ મળતો રહે, એ શ્રોતાઓ આશીર્વાદ આપે છે. કથા સાંભળનાર આપે છે. કથા કહેનારો આશીર્વાદ ન આપે, કારણ કે કથા એ સ્વયં આશીર્વાદ છે. પ્રભુની વાણી એ પ્રભુની કથા એ જ આશીર્વાદ છે. તેથી હવે કથાનો પ્રારંભ થાય. ધ્યાન દીજીએ, સાવધાન બનકર કથા શ્રવણ કરે. સૂત સૂત મહાભાગ, મહાભાગ મહાભાગ મહાભાગ. અને શિવ સાથે જે જે વસ્તુ જોડાણી છે તેને મહાશબ્દોથી સંબોધન કરીએ છીએ આપણે. શિવની પૂજા નહીં, શિવની મહાપૂજા. શિવની આરતી નહીં, મહાઆરતી. શંકર ભગવાનનો પ્રસાદ નહીં, મહાપ્રસાદ. મહાદેવનો ભક્ત ભાગ્યવાન નહીં, મહાભાગ્યવાન. કથા અદ્ભુત નહીં, મહાઅદ્ભુત. આમ કથા શિવની કથા સાંભળવાથી પુણ્ય ન મળે, મહાપુણ્યમ. ભગવાન શિવની રાત્રિ નહીં, મહાશિવરાત્રિ. જે જે વસ્તુ ભગવાન મહાદેવ સાથે જોડાયેલી છે, મહાદેવનો ભક્ત ભાગ્યવાન નહીં, મહાભાગ્યવાન. તેથી કહ્યું હે સૂત, હે સૂત મહાભાગ્યવાન, મહાભાગ્યવાન. સૂત સૂત મહાભાગ, ચિરંજીવ સુખી. કથા સાંભળનાર ઋષિઓ કહે છે, જેના મુખેથી મેં કથા સાંભળીએ છીએ, ચિરંજીવ સુખી ભવ, સુખી થાવ, સુખી થાવ. મહાત્માઓ કહે છે યસ્રા યશ્રાવયસી નસ્તાત શાંકરો પરમા કથા, શાંકરો પરમા કથા. શાંતિ આપનારી ભગવાન મહાદેવની કથા કરો. કોઈ તમને પૂછે કથા સાંભળવાથી શું મળે, તો જવાબ આપ્યો છે શાંતિ મળે છે. શંકરો પરમામ કથા. પરમ શાંતિની અનુભૂતિ કરાવનારી ભગવાન મહાદેવની કથા છે. ભક્તિ શું આપે? શાંતિ આપે. અને શાંતિનો દાતા કોઈ હોય તો ભગવાન મહાદેવ છે. મહાદેવ વગર કોણ શાંતિ આપી શકે? શિવ શાંતિનો સ્વયં શાંત રહે છે. એ તો લોકોએ ખોટા પ્રવચનો કર્યા છે મારા મહાદેવ માટે કે શંકરજી ઉગ્ર થાય, શંકરજી ક્રોધ કરે. નહીં નહીં, ભગવાન શિવ પાસેથી કાંઈ વસ્તુ શીખવા જેવી હોય તો એ શાંતિ છે. તેથી તો મહાદેવને સામે રોજ બોલીએ છીએ ને આપણે, શિવની સામે રોજ બોલીએ છીએ. કેવા ભગવાનને કહે છે મહાદેવ? શાંતાકાર, એકદમ શાંત રહેનારા શિવ છે, પરમ શાંત રહેનારા. શિવજીના માટે શા માટે આવી વાતો કરીએ આપણે? ઘણા લોકો કહે શિવજી બહુ ક્રોધી છે. કોને કહ્યું તમને ભાઈ? ક્યાંથી તમે લઈ આવ્યા? સ્વયં શંકર ભગવાને મહાકાલીના ક્રોધ ઉપર પ્રવચન આપ્યું. દેવતાઓની રક્ષા માટે જે કાલીમાંથી મહાકાલી બની અને અસુરોનું ભક્ષણ કરતા દેવતાઓ ગભરાવા લાગ્યા. જ્યારે દેવતાએ મહાદેવને કહ્યું કે આ મહાકાલીને શાંત કરો હવે, ત્યારે ભગવાન શિવ કાલ નહીં મહાકાલ બને છે. કારણ કે મહાકાલીની સામે મહાકાલ બને અને પછી મહાકાલીને શાંત કરે છે. ને એ સમયે ભગવાન શંકરજી ક્રોધ ઉપર પ્રવચન આપે છે. મહાકાલી શાંત થાવ. ક્રોધ પુણ્યનો ક્ષય કરે છે.
ક્રોધ સત્કર્મનો નાશ કરે છે, ક્રોધ બુદ્ધિને ભ્રષ્ટ કરે છે, ક્રોધ જીવનને વિચલિત કરે છે, ક્રોધ વિચારોના તરંગોને નકારાત્મક કરે છે. ક્રોધને ચાંડાલ કહ્યો છે. મહાકાલી કોઈ ક્રોધ કરતો હોય ત્યાં સ્પર્શ કરી લઈ તો સ્નાન કરવું પડે, નાહવું પડે, પવિત્રકરણ કરવું પડે. જે સ્વયં શિવ ક્રોધનો વિરોધ કરે, ક્રોધના ઉપર પ્રવચન કરે, અને મહાદેવ ક્રોધ કરે. તેથી ભગવાન મહાદેવ માટે કહ્યું છે. ભગવાન શિવ કેવા છે? શાંત સ્વરૂપ ભગવાન શિવ છે. ઓમ શાંતાય નમઃ. શાંત રહેનારા દેવ છે અને શાંતિનું દાન કરનારા દેવ છે. શિવ મહાપડ ગ્રંથના 24,000 શ્લોક છે. એમાં અંતિમ જે શ્લોક છે એની અંદર ભગવાન વ્યાસે શું કહ્યું? વક્તા અને શ્રોતાના જીવનમાં શાંતિ કરો. શમ કરો તો શંકર. શંકર ભગવાન તમે સૌને શાંતિ આપો. સંપત્તિ તો આપણા કર્મોનો અને પુરુષાર્થનો ફળ હોય છે. શાંતિ ઈશ્વર હંમેશા આપણને આપે છે. શાંતાકારં શિખર શયનમ. શિખર ઉપર શયન કરનારો મહાદેવ છે. શયન એટલે સૂતો રહે એવું મહાદેવ નહીં. ઘણા લોકો એવું સમજ્યા કે પહાડની ટોચ ઉપર મહાદેવ સૂતા રહે છે. અરે શિખર શયનમ સીધો અર્થ તો એવો જ સમજી શકાય ભાઈ, શિખર ઉપર શયન કરનારા મહાદેવ છે. ભગવાન શંકર કોઈ દી સૂતા નથી. જરૂર વિષ્ણુ માટે કહેવાનું છે. શાંતાકારમ ભુજગ શયનમ. સર્પને શયા કરીને ભગવાન વિષ્ણુ ઓઢે રહ્યા છે. લક્ષ્મી ચરણ દબાવે છે. શેષનાગની શૈયા. પણ શંકરજી માટે અલગ અર્થ છે. શિખર ઉપર શયન કરનારો છે. શિખરસ્થ છે. તપ ક્ષેત્રમાં શિખર, શિખરસ્થ. સાધના ક્ષેત્રમાં શિખરસ્થ. જ્ઞાનમાં, વિદ્યાનમાં શિખરસ્થ એટલે એનાથી ઉપર કોઈ નથી. મહાદેવથી ઉપરી કોઈ નથી. ઉદારતામાં શિખરસ્થ. તપ, સાધના, યોગ, સાધના, ઉપાસના, જ્ઞાન, વિદ્યા, પ્રવચન, અત્ર વક્તા મહાદેવો. કોઈ પણ તમે ક્ષેત્ર લો એમાં શિખરસ્થ મહાદેવ છે. અને ક્યારે બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવ જવાનો અવસર પ્રાપ્ત થાય, શૈલ પહાડે, કૃષ્ણા તટે, કૃષ્ણા નદી, આપણું બીજું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવ. મલ્લિકાર્જુન મહાદેવથી થોડે દૂર એક પહાડ ઉપર શિખરેશ્વર મહાદેવ છે. અને શિખરેશ્વર મહાદેવથી જો તમને મલ્લિકાર્જુન મહાદેવને ધજા દેખાય, શિખર દેખાય, તો તમે તમારા જીવનમાં સફળ છો. અને જો ન દેખાય તો જીવનમાં આપણે નિષ્ફળ છીએ. તેથી જે ભક્તોને ખબર હોય એ લોકો મલ્લિકાર્જુન મહાદેવનું દર્શન કરીને, શિખરેશ્વર મહાદેવનું દર્શન કરીને, અને ત્યાંથી ત્યાંના જે આચાર્યો, ત્યાંના સ્થાનિક બ્રાહ્મણો હોય, તીર્થ પુરોહિતો, એ આપણે કંઈથી તમે જુઓ, તમને દેખાય છે? ઘણા ન દેખાય. એક ચશ્માની 10 ચશ્મા ચડાવે તોય ન દેખાય. દૂરબીન લગાવે તોય ન ખબર પડે. એ શિખરેશ્વર મહાદેવ છે. દરેક ક્ષેત્રમાં શિખરસ્થ છે. એ શિવ છે. શાંત રહેનાર, સૌને શાંતિનું દાન આપનારા એ ભગવાન મહાદેવ છે. તેથી શંકર ભગવાન માટે કહેવાનું છે. શાંતાકારં શિખર શયનમ નીલકંઠં સુરેશમ વિશ્વાધારં સ્ફટિકસદૃશં ગૌરવર્ણં શુભવર્ણં ગૌરીકાન્તં ત્રિનયનં યોગવીર્યાનગમ્યં વંદે શંભો ભવભયહરં સર્વલોકૈ
नाथं सर्वलोकनाथं। એ શિવ છે, એ મહાદેવ છે. એક પંક્તિ.
શાંતિ આપનારી ભગવાન મહાદેવની કથા કહું. હે સુતપર્ણજી, હે મહાભાગ્યવાન. હવે શિવમાં પણ કથાનો પ્રારંભ થાય છે. ઘણાના મનમાં થતું છે કાલના એક ધરું બોલે છે શિવ કથાનો પ્રારંભ થાય. આ કથા પ્રારંભ થાય ક્યારે? આપણે કોઈને મળવા જતા હોય, પહેલાંના ગામમાં જાય, પછી એની હેરીમાં જાય કે નહીં, પછી એના ડેલો ખોલીએ, ડેલામાં જાય, પછી સારો માણસ હોય તો આવકાર આપે તો એના બેઠક રૂમની અંદર એક પછી એક દરવાજા ખોલે. જ્યારે એ ઘરની અંદર રહેતો એ માણસ આપણને મળે તો કથાની અંદર ધીમે ધીમે દરવાજા ખોલે, ધીમે ધીમે કથાના સ્ટેપ હોય છે, ત્યારે ધીરે ધીરે કથામાં પ્રવેશ થાય છે. કોઈ જહાજ સમંદરમાં જાખું હોય તો સીધું કાંઈ મધ્ય દરિયા ના જતું રહે ને, પહેલાં કાંઠા ઉપર લંગારેલું હોય, પછી લંગરને છોડવામાં આવે અને પછી ધીરે 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 મોજાને પાર કરતું ધીમે 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 સાગરના મધ્ય જાય અને ધીરે ધીરે સાગરની પાર ઉતરે. કથાનું પણ એવું હોય છે. તો હવે શિવ કથાનો પ્રારંભ થાય છે. એક સમયે નારદજી વિચાર કરે છે કે મારે તપસ્યા કરવી છે. કેટલો સુંદર વિચાર છે, પણ નારદજી એ સમયે વિચારનો અમલ કરી લીધો છે. આપણે વિચારો તો બહુ કરીએ પણ બધા વિચારો અમલીકરણ નથી થતા. નારદ કોણ છે? એક શ્લોકમાં નારદજીની ઓળખાણ આપી છે. ભગવાન વ્યાસ બોલે છે, પહેલા તો નારદ બ્રાહ્મણ છે, વિપ્ર. પછી નારદની બીજી ઓળખાણ નારદો મુનિ સતમા. નારદ મુનિઓમાં શ્રેષ્ઠ છે. સામાન્ય પાત્ર નથી નારદ, મુનિઓમાં શ્રેષ્ઠ છે એ નારદ. ઉંમરમાં હું નાનો હતો ને ત્યારે મારી નાની સાથે આંગળે પકડીને હું કથા સાંભળવા જતો, શ્રીમદ ભાગવત કથા સાંભળવા. તો શંકર ભગવાનની કાંઈ વાત આવે તો શંકર ભગવાનને હસવાનું પાત્ર એ લોકો બનાવતા હતા. નારદજીની કાંઈ વાત આવે તો નારદજી ઉપર એ લોકો હસતા હતા. ભગવાન શિવ કોઈ હસવાનું પાત્ર છે? નારદજી કોઈ હસવા માટે છે? નારદ કોણ છે? નારદો મુનિ સતમાં, મુનિઓમાં શ્રેષ્ઠ નારદ છે. બ્રાહ્મણ છે નારદ. નારદ કોણ છે? ત્રીજી ઓળખાણ બ્રહ્મપુત્રો વિનીતાત્મા. બ્રહ્માજીના પુત્ર છે નારદ. નારદનો સ્વભાવ કેવો છે? આનંદી, રમૂજી, સરળ, નમ્ર, વિનમ્ર જેનો સ્વભાવ છે એ નારદ છે. નારદ જ્યાં જાય ત્યાં સૌને આનંદ આપે છે એવા નારદજી છે. વિનોદી નારદ છે, વિનોદ કરનારા, જેની પ્રસન્ન મુખ મુદ્રા, જેની મુસ્કુરાટ નિરંતર હોય છે એ નારદજી છે. વિનોદ, ઘણા નામ વિનોદ હોય પણ મોઢા ચડાવીને બેઠો હોય. વિનોદ એટલે તેનો સ્વભાવ એટલો સરસ હોવો જોઈએ, વિનોદી સ્વભાવ, એની તાત્મા. નારદના મનમાં વિચાર પ્રગટ થયો. કેવો વિચાર? તપોઅર્થ મન મારે તપસ્યા કરવી, મારે તપ કરવું છે. તપ કરવા માટે સીધો જ હિમાલય પહાડ. વિચાર ન કર્યો નારદે તપ કરવાનું શ્રેષ્ઠ કોઈ સ્થાન હોય તો હિમાલય પહાડ છે. નારદજી સીધા હિમાલય પહાડ પર ભ્રમણ કરે, પરિભ્રમણ કરે છે. સુંદર એક સરિતાના તટ પર સુંદર ગુફા છે. નારદજીને થયું કે આ સ્થાન શ્રેષ્ઠ છે, અહીંયા બેસીને તપ કરું. નારદજી જે સ્થાન પર બિરાજે છે એ સ્થાનનું પણ વર્ણન કર્યું છે. હિમશૈલ ગુહા, હિમાલય પહાડ પર સુંદર ગુફા જોઈ છે. કેવી ગુફા? અતિ શોભાયુક્ત ગુફા છે. આખો શિવ મહાપુરાણ ગ્રંથ શ્લોકાત્મક છે. એક એક શ્લોક મહાદેવની પૂજા છે. અને ફરી કહું છું કે તમે બહુ ગંભીરથી કથા સાંભળો છો, એ બદલ મારા હૃદયથી તમને સૌને પ્રણામ. મનોરંજન તો આપણે માયાભાઈ પૂરી રાત કરાવ્યું છે ને, લહેર કરાવી છે, જ્ઞાન સાથે ગમ્મત.
મજા કરાવી છે તેને, પણ કથા તો ગંભીર વિષય છે. તેથી શ્રોતાને વક્તાએ થોડી ગંભીરતા અને મન ચિત્ત એકાગ્ર કરી અને ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ. તેથી આપ સૌ ગંભીરતાપૂર્વક કથાનું શ્રવણ કરો છો. અને એ પ્રતાપને છત્ર છાયા છે આપણા સાહેબ શ્રી હરિસંઘ મહારાજને, હરિસિંહ સાહેબની કૃપા છે, એના સંસ્કારો છે, એની દિવ્યતા છે. અને એમની પરમ ચેતના આપણા સૌ ઉપર કોઈ કૃપા કરી દેશે. અને એ પરમ પુરુષની જે ઈચ્છા આજે આત્મા ખબી બહુ જ રાજી થતો હશે અને ખૂબ પ્રસન્ન થતો હશે. અને મને જનશ્રી સાહેબે કહ્યું હતું કે અમારા સદગુરુદેવ શ્રી હરિસિંહ સાહેબનો બહુ સંકલ્પ હતો કે મહાદેવની કથા સાંભળવી છે, મહાદેવની કથાનું આયોજન કરવું છે. તો આપને સમક્ષ હું મહાદેવની જ કથા કહીશ. શંકર ભગવાનની હું તમને કથા સંભળાવીશ. તો આદર અને ભક્તિથી કથાનું સાંભળવા. અને ફરી ફરી કહું છું, કથા સમયસર હું પ્રારંભ કરીશ અને સમય પર જ કથાનો વિરામ આપીશ. તેથી આપ પણ સમય સાથે જોડાઓ. હિમશૈલ ગુહા, હિમાલય પહાડ પર સુંદર ગુફા છે. હિમશૈલ ગુહા, સુંદર ગુફા. કેવી ગુફા છે? કાચી પરમ શોભના, અતિ સુંદર, અતિ શોભાયુક્ત ગુફા છે. અને ગુફાની સામે યા સમીપે સુર નદી, સૂર નદી. ગુફાની સામે સૂર નદી. સૂર નદી મતલબ ભાગીરથી, માતા ગંગા વહે છે. અને હિમાલય પહાડને ગંગા ધીરે ધીરે ન ચાલે. હિમાલય પહાડને ગંગા કઈ રીતે ચાલે? સદા વહતી વેગતા, સદા વહતી વેગથી ગંગાનો પ્રવાહ વહે છે. આમાં જેમને 4 ધામની યાત્રા કરી હોય એમને ખબર હોય. હિમાલય પહાડના 4 ધામ: ગંગોત્રી, યમનોત્રી, બદ્રી અને કેદાર. હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે ન ચાલે, સદા વહતી વેગતા, વેગથી વહેતો ગંગાજીનો પ્રવાહ છે. અને ક્યારે યાત્રા કરવી જોઈએ? આમનામ ગામમાં ગામમાં પૂરું થઈ જાય તો જીવનમાં અફસોસ રહી જાય. હે ને? બધા કામો છોડીને ક્યારેક યાત્રામાં નીકળવું જોઈએ. કારણ કે આપણી સનાતની પરંપરા છે યાત્રા. એક મહિને કે લીએ હર હર ગંગે, જય જય ગંગે. હર હર ગંગે, જય જય ગંગે. હર હર ગંગે, જય જય ગંગે. નમામિ ગંગે, જય જય ગંગે. નમામિ ગંગે, જય જય ગંગે. હર હર ગંગે, જય જય ગંગે. હર હર ગંગે, જય જય ગંગે. ભાગીરથી को याद करे, सुरसरी को याद करे, माता गंगा को याद करे. ગંગા સ્નાન કરવાથી તો પુણ્ય મળે. ગંગાજીને યાદ કરવા માત્ર પરિવારમાં પારાવાર પ્રેમ મળે. સુર સરિધારા, ભક્ત ઉદારા. સુર સરિધારા, ભક્ત ઉદારા. ત્રિભુવન તારિણી, જય જય ગંગે. ત્રિભુવન તારિણી, જય જય ગંગે. હર હર ગંગે, જય જય ગંગે.
નારદજી તપસ્યા કરવા બેસે છે અને સમાધિ લગાવે છે. સમાધિ કોને કહેવાય? વિચારોના ચક્રોને શાંત કરી, બુદ્ધિ સાથે કોઈ પણ લડાઈ નહીં, બુદ્ધિનો વિશ્રામ, એને સમાધિ કહેવાય છે. તેથી નારદજી સમગ્ર વિચારોને શાંત કરી, પોતામાં નારદજી સ્થિર થઈ, સ્વયંને પણ ભૂલવામાં આવે, તેને સમાધિ કહેવાય છે. એક શ્લોકમાં સમાધિનું વર્ણન કર્યું છે. ચક્રે મુનિ સમાધિ, બધા ચક્રોને શાંત કરી દીધા છે. સ્વયંને ભૂલવાનો પ્રયાસ એ સમાધિ છે. ધ્યાન કરવું તો સહેલું છે. સહેલું તો નથી ધ્યાન, પણ સમજો ભાઈ ધ્યાન સહેલી વાત છે, પણ ધ્યાન પછી સમાધિ સુધી પહોંચવું કઠિન છે. નારદજી સમાધિ લગાવે છે. ચક્રે મુનિ સમાધિ, એવી સમાધિ નારદ જેવું તપ કર્યું છે. ઋષિ મુનિ દેવતાઓ જયજયકાર કરવા લાગ્યા છે. ઇન્દ્રને જયજયકાર સાંભળ્યો તો ઇન્દ્રને ઈર્ષા થઈ કે મારો જ જયજયકાર થવો છે. ઇન્દ્ર પોતાના મિત્ર કામદેવને કહે છે, નારદજી ઉપર પ્રયોગ કરે છે. નારદજી ઉપર પ્રભાવ કોઈ કામનો પડતો નથી. જ્યારે કામદેવને યાદ આવ્યું છે કે આ સ્થાન પર બેસીને શિવજીએ તપસ્યા કરી હતી, તેથી મહાદેવજી આ સ્થાને વરદાન આપેલું છે કે અહીંયા કોઈ બેસીને તપ કરે છે એના પર કામનો કોઈ પ્રભાવ નહીં મળે. તેથી એ સ્થાનનો મહિમા છે. તેથી જે જગ્યાએ આપણે બેઠા છીએ ને એ હરિસંગ સાહેબની તપસ્થલી છે. તેથી આનંદ આવે. તેથી આપની સામે કોઈ લૌકિક વાત નથી કરવા માંગતો, ભગવાન મહાદેવની જ કથા કહીશું. કામદેવ લજ્જિત થયા છે. હવે ભક્તિ માર્ગમાં કોઈ પણ અવરોધ વિરોધ કરે ને તમે તે પડાવને પાસ કરી લો એટલે મહિમા વધી જાય છે. ભક્ત બેના તે પ્રથમ પીડાના અનગળ સંકટ તેને પડ્યા. ભક્તિ માર્ગમાં અવરોધ વિરોધ આવવાનો જ. અને એક મહામંત્રને જેમ વાત યાદ રાખવી, દુનિયા આપણા માટે સારું બોલે એ ભૂલી જવાનું છે. એ સપન છે, જેમ સપન જુઠ્ઠું જ હોય છે. પણ આપણે તો એવી જ અપેક્ષા રાખતા ને બધા લોકો આપણા માટે સારું બોલે. નહીં નહીં, કભી નહીં. ચારો તરફ નારદનો જયજયકાર. અવરોધ વિરોધ પાર કર્યો છે, કામ પર વિજય પ્રાપ્ત કર્યો. નારદ સમાધિમાંથી જાગે છે, પ્રશંસા સૌ કરે. નારદજી શિવ સમાન તમે તપ કર્યું છે. નારદજી પ્રશંસા સાંભળતા અહંકારનો બીજ અંકુરિત, શિવ સમાન હું, એટલો મહાન હું. ભગવાન શિવની પાસે જાય છે, ભગવાન મહાદેવની સામે જઈને પોતાની પ્રશંસા કરે છે. ભગવાન શિવજી શાંતિથી સાંભળ્યું છે. નારદે પોતાનું બોલવાનું બંધ કર્યું, ત્યારબાદ મહાદેવ બોલ્યા છે. મહાદેવની દ્રષ્ટિમાં નારદજી કેટલા મહાન છે આ શ્લોક શંકર ભગવાન સ્વયં બોલ્યા છે. નારદને કહે છે, હે તાત નારદ પ્રાજ્ઞ, હે તાત, પિતા તુલ્ય સદગુરુ તુલ્ય મૂર્ધન્ય પ્રાતકાલ યાદ કરવા જેવું વ્યક્તિત્વ, તેને તાત કહેવાય છે. ધન્ય છો નારદ, તમારો મહિમા કેવી રીતે હું પણ ગાઈ શકું છું. પણ હે નારદ, તમે જે તમારી પ્રશંસા મારી સામે કરી છે કોઈની સામે નહીં કરતા. હરેર ગ્રે, હરિની આગળ તો ભૂલથી તમે તમારી પ્રશંસા નહીં કરતા. હવે ભગવાન મહાદેવ કહે છે, નારદ, જીવનની ઘણી બધી વાતો એવી હોય છે, ગોપ્યમ ગોપ્યમ સર્વથા, ગોપ્ય રાખવી જોઈએ. નારદ, જીવનની બધી જ વાતો સૌને કહેવા માટે ન હોય. જીવનની અનેક વાતો આપણી પાસે રહે, એમાં જ આપણી સુરક્ષા હોય છે. આપણે પણ સૌએ ધ્યાન રાખવાનું કે કોઈ દી હૃદયની આપણી રહસ્ય અને રાજ ભરેલી વાતો કોઈને ન કહેવાય, કભી નહીં. જીવનના દુઃખોની વાત પણ કોઈને ન કહેવાય, બિલકુલ નહીં. અને હિમાલય પહાડ જેવડું દુઃખ, અંતે તો બરફનો પહાડ છે, પીગળી જશે, જતું રહેશે. કોઈની આગળ આંસુ પાડવાની જરૂર નથી. ભરે પૂરા રે મળે તો રાવું રેડીએ, એ વાત અલગ છે. એ તમે ભજન સાંભળ્યા હોય એટલે એવા ભજનો ગાય તો શકું છું, પણ બને ત્યાં સુધી તમને કાંઈ વિશેષ સંભળાવવું
નકર આ ભજન ગાઈને હું કથા પૂરી કરી શકું છું. તમને સૌને મજા પણ આવે છે.